કેમ છો વિદ્યાર્થી મિત્રો? કરિયરમના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. નેક્સ્ટ આવશે આગળ. એકચ્યુઅલી આ ટોપિક છે ને આવી ગયો છે, પણ પ્રિપોઝિશનમાં છે ને અમુક જગ્યાએ આ પૂછાય છે, તો હવે એને કઈ રીતે ટેકલ કરવો આપણે જોઈશું. હવે લિટલ, અ લિટલ, ફ્યુ ને ધ રેસ્ટ. એકચ્યુઅલી બરાબર છે, જોવા માટે શબ્દ બરાબર છે સરખા સરખા જેવા જ લાગે, પણ આને એકદમ સરસ રીતે મેં તમને શોર્ટ આઉટ કરી આપું. બસ તો છેલ્લી નેક્સ્ટ જે હવે તમારી પાસે 5-10 મિનિટ છે, બહુ જ અગત્યની છે. જે બોલું છું એના પર તમારે કોન્સન્ટ્રેટ કરવાનું છે. મોટે ભાગે તમારી પાસે બરાબર છે પહેલાં આપણે બરાબર છે આ પ્રિપોઝિશનનો ટોપિક છે, પણ એમાં લિટલ અ લિટલ આવતું છે. દેટ્સ વાય બરાબર છે. ઓકે, શરૂઆત વિથ પહેલું લઈશું આપણે. જ્યારે તમારી પાસે ગણી શકાય તેવી વ્યક્તિ કે વસ્તુ હોય ત્યારે શેનો ઉપયોગ થાય? એ જ રીતે ન ગણી શકાય તેવી વ્યક્તિ કે વસ્તુ હોય ત્યારે શેનો ઉપયોગ થાય? તો એક વર્ડમાં તમારા માટે કહેવું હોય તો બરાબર છે, જો તમારે આને એક શબ્દમાં લઈ જવું હોય ને તો ગણી શકાય તેવી વ્યક્તિ કે વસ્તુ માટે એક શબ્દ આવે ને શબ્દ કયો છે? મેની. એ જ રીતે ન ગણી શકાય તેવી વ્યક્તિ કે વસ્તુ હોય તો એના માટે એક શબ્દમાં મૂકવું હોય તો શેનો ઉપયોગ થાય? મચ. એ જ રીતે બરાબર છે, સ્ટાર્ટિંગ વિથ જો આની અંદર મારે થોડુંક ડિટેલમાં જવું હોય તો જેમ કે બરાબર છે ડિટેલમાં આવું આવે તમારી પાસે, બરાબર ધ્યાન આપજો. જો મારી પાસે વાક્ય હકાર હોય અને ગણી શકાય તેવી વ્યક્તિ કે વસ્તુ હોય તો શું આવે? એ જ રીતે જો વાક્ય નકાર હોય તો શું આવે? અહીંયા પણ એ જ રીતે હકાર અને નકાર. જરાક બી ટેન્શન નહીં લો, ખાલી શીખ્યા કરો બરાબર છે. હું તમને મસ્ત બતાવી દઉં અને તમે જોશો ને એટલે ખ્યાલ આવી જશે કે આમાં આવું જ આવે. અહીંયા પહેલાં વર્ડ લઈ લઈએ કે આમાં વર્ડ કયા કયા એક્ઝિસ્ટ કરી શકે. તો જ્યારે વાક્ય હકાર હોય અને ગણી શકાય તેવી વ્યક્તિ કે વસ્તુનો ઉલ્લેખ હોય ત્યારે, અને નકારમાં અને હકારમાં. ઓકે, અક્ષર નહીં દેખાય એટલા માટે બરાબર છે. ફરી એકવાર આપણે લઈશું. જો તમારી પાસે મેની હોય ને હકાર હોય ને સંખ્યાવાળું હોય તો શેનો ઉપયોગ થાય છે? અ ફ્યુ. એ જ રીતે નકાર હોય તો ખાલી શું આવશે? ફ્યુ. પહેલાં આપણે આટલું સમજીએ. હું તમને એમ કહું બરાબર છે, મારી પાસે 10 રૂપિયા છે. હવે 10 રૂપિયા છે, ગણી શકાય કે ના ગણી શકાય? ગણી શકાય. તો અત્યાર સુધી આના માટે મારે એક શબ્દ વાપરવો હોય ને તો કયો વાપરી શકાય? મેની. પણ હું એમ કહું, હવે આ વાક્યને આગળ લઈ જાઓ કે મારી પાસે 10 રૂપિયા છે ને 10 રૂપિયામાંથી 5 રૂપિયા મેં 8 રૂપિયા તમને આપી દીધા, તો મારી પાસે હવે કેટલા રૂપિયા રહ્યા? બરાબર છે, તમે એમ કહેશો બે. બે નહીં, અને ગ્રામેટિકલ લેવું હોય ને, ગ્રામેટિકલ કરવું હોય ને તો કયો શબ્દ આવશે? અ ફ્યુ. એ જ રીતે ધારો કે માની લો મારી પાસે 10 રૂપિયા છે, સંખ્યા છે, ગણી શકાય છે. 10 રૂપિયા હું તમને આપી દઉં તો મારી પાસે હવે કેટલા રૂપિયા રહ્યા? એવું કહે. તમે એમ કહો સર એક બી નહીં. હા, પણ એક બી ગ્રામરમાં નહીં લખાય. શું લખાય? ફ્યુ. ખ્યાલ આવ્યો? એ જ રીતે બરાબર છે બાજુમાં શું? બરાબર ધ્યાન આપજો. ધારો કે મચ હોય, ગણી ન શકાય તેવી વ્યક્તિ કે વસ્તુ હોય. માની લો કે દૂધ બરાબર છે, ચોખા, આ બધી વસ્તુઓ છે ને જથ્થામાં આવે અને તમે ગણી નહીં શકો. એક છે ને કિલો પર, લીટર પર, એ રીતે આવે તો કંઈ નહીં. મચ હોય બરાબર છે, અને હકાર હોય તો જવાબમાં તમારે શું લખવાનું? અ લીટર. અને નકાર હોય તો ખાલી શું આવશે? લીટર. સમજીએ, બરાબર ધ્યાન આપો. પાછું ઉદાહરણ બહુ જ સરસ છે. હું એમ કહું મારી પાસે 5 લીટર દૂધ હતું, 3 લીટર દૂધ મેં તમને આપ્યું, તો બોલો મારી પાસે કેટલું લીટર દૂધ બાકી રહ્યું? સર, અ લીટર. ખ્યાલ આવે? એ જ ઉદાહરણને આગળ લઈ જાય. જો સિમ્પ્લિફાઈડ એટલા માટે કરેલ છે તમને ખબર પડે. હવે કોમ્પ્લિકેટેડ બી કરીએ. મારી પાસે 5 લીટર દૂધ છે, 5 લીટર દૂધ મેં તમને આપી દીધું, બોલો મારી પાસે હવે કેટલા લીટર દૂધ રહ્યું? લીટર. ખ્યાલ આવશે? કશું નવું નથી બરાબર છે, પણ આ રીતનું આવે. ઓકે, નેક્સ્ટ થિંગ મારે તમને કંઈ કહેવું છે, બરાબર ધ્યાન આપજો. મારી પાસે શું કહે ને બરાબર છે 10 રૂપિયા છે તો સંખ્યા, મારી પાસે થોડાક રૂપિયા છે તો જથ્થો, બાજુના ક્લાસમાં 100 વિદ્યાર્થી છે તો સંખ્યા, બાજુના ક્લાસમાં થોડાક વિદ્યાર્થી છે તો જથ્થો. એક જ શબ્દના લોકો અલગ અલગ રીતે બી પ્રેઝન્ટ કરી શકે. એટલે એવું માની નહીં લેવાનું કે આને ગણી શકાય આને નહીં ગણી શકાય. કેવી રીતે આપેલું છે ને એ બી જોવાનું. આની જ સાથે સંકળાયેલો બરાબર છે બહુ જ સરસ એક ટોપિક છે જે આની અંદર જ હું સમજાવું છું. કદાચ તમે આગળ પ્રીવિયસ વિડીયો જોયા હશે તો મળી જશે, પણ મારી ઈચ્છા હતી બરાબર છે કે આ જ્યારે પ્રિપોઝિશન આવે ત્યારે બી પાછી એકવાર સમજાવવાની ઈચ્છા હતી. ધ રેસ્ટ. ધ રેસ્ટ એટલે અમુકમાંથીના બાકીના બધા.
જો આવા પ્રિપોઝિશનની રીતે ના પૂછાય તો બરાબર છે આગળ બી કોઈ બી જગ્યાએ બરાબર છે પ્રોનાઉન અથવા સર્વનામમાં આવી શક્યા, તો તેના અંદર સંદર્ભમાં પણ આ વસ્તુ લખેલી છે. તો હું એમ કહું બરાબર છે ધ રેસ્ટનો અર્થ ગુજરાતી બહુ સરસ થશે. આનો ગુજરાતી લખું છું, ધ્યાન આપજો. શું થશે? અમુક માંથીના બાકીના બધા. એટલે જસ્ટ લાઈક ચેક ઇટ આઉટ. એક તળાવમાં 20 હાથી નાહવા પડ્યા અને 23 બહાર નીકળ્યા. કેવી રીતે? કેવી રીતે કઈ નહીં, બરોબર છે, મજાક કરું છું. તે 20 બરાબર છે, આવું નહીં. ઓકે, ઓરિજિનલ વાક્ય. એક તળાવમાં 20 હાથી નાહવા પડ્યા અને 3 બહાર નીકળી આવ્યા. સોરી, 3 બહાર નીકળ્યા અને બાકીના બધા નાહતા છે. નાહતા છે ને ડિજિટ થોડો મોટો આવે. કેટલા છે? 17. તો બાકીના બધા અમુકમાંથી કેવું હોય ને તો શું આવે? ધ રેસ્ટ. જસ્ટ લાઈક એક સરસ વાક્ય છે. મારી પાસે 500 રૂપિયા છે. I had a 500 rupees. 200 are spent in the fair અથવા 50 rupees are spent in the fair and the rest are deposited in the bank. અને બાકીના બધા ક્યાં જમા કર્યા? બેંકમાં. કન્સેપ્ટ ખ્યાલ આવશે? મારી પાસે 10 ફૂલોની માળા છે, એમાંથી એક તૂટી ગઈ ને બાકીની બધી મેં ભગવાનને ચડાવી દીધી. તો ઘણું મોટું ડિજિટ આવે ને ત્યારે ધ રેસ્ટનો ઉપયોગ થાય. એ જ રીતે જો તમારે આ વર્ડને અપગ્રેડ કરવો હોય બરાબર છે ધ રેસ્ટને, તો અહીંયા તમારી સામે ફ્યુ, અ ફ્યુ અને ત્રીજો શબ્દ લખી શકાય. કયો લખી શકાય? ધ ફ્યુ. એ જ રીતે અહીંયા ભાઈ ધ લિટલ. યાદ રહેશે? યાદ રાખતા જાઓ, બધું વસ્તુઓ ભેગી થતી જાય છે. હું તમને એમ કહું આ બાજુ બરાબર છે, આને સમજીએ. ધ ફ્યુ કેવી રીતના આવે સર? મારી પાસે 255 પુસ્તક છે મારા અભરાય પર અથવા મારી પાસે જે કબડ છે એમાંથી 25 વંચાઈ ગઈ છે ને બાકીને બધી વાંચવાની બાકી છે. તો ડિજિટ છે એક તો પહેલી વસ્તુ, સંખ્યા છે, ગણેલી છે, ચોક્કસ છે, એમાં થોડીક કીધી છે ને ઘણી બધી બાકી છે, તો ધ ફ્યુ. ખ્યાલ આવે? એ જ રીતે લિટલ. મારી પાસે 20,000 લીટર અથવા ચાલો 2,000 લીટર દૂધ છે અને 2,000 લીટરમાંથી 2 લીટર અથવા 10 લીટર દૂધ ધોળાઈ ગયું. તો માની લો બાકીનું બધું મેં ડેરીમાં જમા કરાયું, તો બાકીના બધા માટે, દૂધ માટે, જથ્થા માટે ધ લીટર. ખ્યાલ આવશે? આજે સમજ પડતી હોય તો બરોબર છે, આ જ વસ્તુ મહત્વની છે. તમે અંદર કઈ રીતે જાઓ છો તે ખાસ જોવાલાયક છે. મારે આ કન્સેપ્ટ આ જ રીતે લેવો હતો. બીજી એક વસ્તુ બહુ સરસ છે આમાં, ધ્યાન આપો. જ્યારે તમારી પાસે કમ્પેરેટિવ ડિગ્રી આવે ને તો આ જે બરોબર છે ફ્યુ છે ને એનું કમ્પેરેટિવ વર્ઝન શું આવશે? ફ્યુઅર. ફ્યુઅર લખાય. એ જ રીતે અહીંયા મચ છે જે લિટલ છે ને એનું કમ્પેરેટિવ ડિગ્રીમાં બરાબર છે, સોરી યસ, કમ્પેરેટિવ ડિગ્રીમાં શું થશે? લેશ. યાદ રાખજો શું થાય છે અહીંયા? લેશ. આઈ હોપ તમને કન્સેપ્ટ સમજ પડી હશે. તમે હવે આના રિલેટેડ કોઈ પણ તમે ક્વેશ્ચન જોઈ લો ને તમને જવાબ આવડે જ, હા, તમારે પ્રેક્ટિસ કરી લેવાની, જે આપણે પ્રેક્ટિસ ટેસ્ટમાં મૂકેલું જ છે, જોઈ લેજો બરાબર છે. અને અલ્ટરનેટિવલી એક અથવા બીજી રીતે તમને મળી પણ જાય. સો દેટ્સ ઇટ. બહુ જ નાનો સેશન હતો, મને પણ ખબર છે, પણ તમને ગમે એવો હતો, તમારી પાસે ઇન્ફોર્મેશન મળે એવો ટોપિક મેં અંદર મૂકવાનો પ્રયત્ન કરેલો હતો. અને પછીના સેશનમાં આપણે કન્ટિન્યુ કરીશું પ્રિપોઝિશનને, કે જેમાં આપણે જે પેલા વર્ડ શીખતા હતા ને ત્યાં આગળ શીખવાનું ચાલુ રાખીશું. ઓકે, તો મળીએ નેક્સ્ટ સેશનમાં.